બાપુ, આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે હે ભગવાન, સુખ શાંતિ આપજે. અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે. ભારતના એક પ્રખ્યાત શહેરમાં એક શ્રીમંત માણસ રહેતો હોય છે. અને રાત્રિના આશરે 2 વાગ્યા હોવા છતાં પણ પથારીમાં પડ્યા એ શ્રીમંત માણસને ઊંઘ નથી આવતી. કેટલા પડખા ફેરવા છતાં પણ એને ક્યાંય શાંતિ નથી. એણે ચા પીધી, સિગરેટ પીધી અને અગાસી ઉપર ચક્કર મારવા જાય છે અને ત્યાં પણ એને ચેન નથી પડતું. એટલે આખરે કંટાળી અને એ માણસ નીચે આવે છે અને પાર્કિંગમાંથી પોતાની ગાડી લઈ અને શહેરની સડકો પર ફરવા નીકળી જાય છે. અને ફરતા એક મંદિર પાસે આવી અને ગાડી થંભાવે છે અને ગાડીમાં બેઠો વિચાર કરે છે, કેવું સરસ મજાનું મંદિર છે, કેટલી નીરવ શાંતિ છે, અને હું પણ કેટલા દિવસથી મંદિરે નથી ગયો. હાલ ભગવાન પાસે જાઉં અને એમને શાંતિ માટે પ્રાર્થના કરું. એટલે એ શ્રીમંત માણસ ગાડીમાંથી ઉતરી અને મંદિરે જાય છે. અને મંદિરે જાય છે તો જોવે છે તો ભગવાનની મૂર્તિ સામે એક ગરીબ માણસ હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરતા રડતો હોય છે. અને એમની આંખોમાંથી દળ આંસુડા વહેતા હોય છે. અને એ શ્રીમંત માણસ આ દ્રશ્ય જોઈ અને એ ગરીબ માણસ પાસે જાય છે અને એને પૂછે છે કે ભાઈ, આટલી મોડી રાત્રિએ તમે ભગવાનના મંદિરમાં આવીને શા માટે રડો છો? અને ત્યારે એ ગરીબ માણસ કહે છે કે બાપ, હું રડું નહીં તો શું કરું? મારે 4 સંતાનો છે. મારી પત્ની બાજુના દવાખાનામાં દાખલ છે અને આવતીકાલે એમનું ઓપરેશન છે. પણ મારી પાસે એક ફૂટી કોડી પણ નથી. અને જો મારી પત્નીનું ઓપરેશન નહીં થાય તો મારી પત્ની મરી જશે. મારા 4 સંતાનોનું શું થશે? અને ત્યારે શ્રીમંત માણસ કહે છે કે કેટલા પૈસાની જરૂર છે? અને ગરીબ માણસ કહે છે કે આશરે 50-60 હજાર રૂપિયાની. એટલે શ્રીમંત માણસ પોતાના ખીચામાંથી 1 લાખ રૂપિયા આપી અને ગરીબ માણસને કહે છે કે લે આ 1 લાખ રૂપિયા, હવે તો તારી પત્ની બચી જશે ને, હવે તો તારા સંતાનો સુખી થશે ને. અને ત્યારે એ ગરીબ માણસ રાજીના રેડ થઈ જાય છે. અને શ્રીમંત માણસ પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતા એ ગરીબ માણસને કહે છે કે લે આ મારું વિઝિટિંગ કાર્ડ, આમાં મારા ફોન નંબર છે, હજી પૈસાની જરૂર પડે તો મને ફોન કરજો. અને મારું કદાચ ફોન ન લાગે તો આમાં મારું સરનામું પણ છે, મને રૂબરૂ આવીને મળજો. અને ત્યારે એ ગરીબ માણસ કહે છે કે મારી પાસે સરનામું છે, આ કાર્ડની જરૂર નથી. અને ત્યારે શ્રીમંત માણસ કે કોનું સરનામું છે? અને ગરીબ માણસ કહે છે કે તમને રાત્રિના 3:30 વાગે મારી મદદ કરવા મોકલનારનું સરનામું મારી પાસે છે. અને ત્યારે એ શ્રીમંત માણસની આંખોમાં આંસુ આવી જાય છે અને ગરીબ માણસને ભેટી અને રોઈ પડે છે. અને બાપુ, એ શ્રીમંત માણસના હૃદયમાં ટાઢક થાય છે, એને મનમાં શાંતિ થાય છે. અને જે શાંતિ માટે મંદિરે આવ્યો હોય ને એ શાંતિ એને મળી જાય છે. અને એને પોતાને ઊંઘ ના આવવાનું કારણ મળી જાય છે. એટલે કદાચ ભગવાને મને આની મદદ કરવા માટે જ ઊંઘ નહીં આવવા દીધી હોય. એટલે બાપુ, આના પરથી એટલું સમજવાનું કે આપણી પાસે પૂરતા પૈસા હોય, સારી સંપત્તિ હોય, સારા સંતાનો હોય, સારા વિચારો હોય તો 2-4 કામ સારા કરજો. કોઈ આવા ગરીબ માણસની મદદ કરજો, તમને આરામથી સુખ શાંતિ મળશે. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.